દાખલા નંબર 13 દાખલા ગણો. ઉદાહરણ કાઢી નાખો. ઉદાહરણ ધ્યાનમાં લેવાનું નથી. એક તળાવમાં 56 હંસ હતા, તેમાંથી 37 હંસ જતા રહ્યા. હવે તળાવમાં કેટલા હંસ બાકી રહ્યા? 6 માંથી 7 જાય નહીં, ઉપર આવે 10 કો. 10 ની અંદર 6 ઉમેરું 16. 16 ની અંદરથી 7 જાય, કેટલા વધે? 9. ત્યારબાદ 5 માંથી 1 ઓછો કરી દઉં 4. 4 માંથી 3 જાય 1. કેટલા હંસ આવે તળાવમાં? 19 હંસ બાકી રહ્યા. ત્યારબાદ એક નદીમાં 48 સારસ છે અને 26 બતક છે. નદીમાં બતક કરતાં સારસ કેટલા વધારે છે? 8 માંથી 6 જાય તો 2. 4 માંથી 2 જાય 2. હવે જુઓ, નદીમાં બતક કરતાં સારસ કેટલા વધારે છે? 48 સારસ હતા અને 26 બતક હતા. 48 માંથી હું 26 બાદ કરી દઉં, જવાબ મેળવો 22. નદીમાં બતક કરતાં 22 સારસ વધારે છે. ત્યારબાદ એક તળાવમાં 35 બગલા છે અને 17 હંસ છે. તળાવમાં બગલા કરતાં હંસ કેટલા ઓછા છે? એક તળાવમાં 35 બગલા છે અને 17 હંસ છે, તો તળાવમાં બગલા કરતાં હંસ કેટલા ઓછા છે? જોવાનું. 5 માંથી 7 જાય નહીં, ઉપર આવે 15. અહીંયા આવે 2. 15 માંથી 7 જાય, કેટલા વધે? 8. 2 માંથી 1 જાય 1. લખવાનું. તળાવમાં બગલા કરતાં હંસ 18 ઓછા છે. દાખલા ગણો. પહેલો દાખલો. એક પુસ્તકાલયમાં 63 પુસ્તકો અંગ્રેજીના વિષયના અને 37 પુસ્તકો હિન્દી વિષયના છે. પુસ્તકાલયમાં અંગ્રેજી અને હિન્દી વિષયના કુલ કેટલા પુસ્તકો છે? કુલ એટલે શું કરી દેવાનું? સરવાળો. 3 વત્તા 7 કેટલા થાય? 10. 10 ની શૂન્ય વધી પડી 1. 1 વત્તા 6 એટલે 7 અને 7 ને 3 10. તો પુસ્તકાલયમાં અંગ્રેજી અને હિન્દી વિષયના કુલ 100 પુસ્તકો છે. મિહિર પાસે 27 પેન્સિલ હતી. મનીષાએ તેમને બીજી 45 પેન્સિલ આપી. હવે કુલ કેટલી પેન્સિલ થઈ? કુલ આવે એટલે શું કરી દેવાનું? સરવાળો. 7 અને 5 12. એકમનો અંક અહીંયા, દશકનો અંક અહીંયા. વધી લાગી 1. 1 વત્તા 2 એટલે 3. 3 વત્તા 4 એટલે 7. કુલ કેટલી પેન્સિલો થઈ? 72. ત્યારબાદ એક વર્ગમાં 46 વિદ્યાર્થીઓ હતા. બીજા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 39. તો બંને વર્ગના કુલ કેટલા વિદ્યાર્થીઓ થયા? કુલ આવે એટલે શું કરી દેવાનું? સરવાળો. 6 વત્તા 9 એટલે કેટલા થાય? 15. વધી લાગી 1. 1 વત્તા 4 5. 5 ને 3 8. બબલી પાસે 34 જાંબુ હતા. તેણીએ તેમાંથી 18 જાંબુ ખાધા. હવે બબલી પાસે કેટલા જાંબુ બાકી રહ્યા? એમ કીધું એટલે શું આવે? બાદ બાકી. 18 જાંબુ ખાધા એટલે આપણને ખબર પડી ગઈ એટલા ઓછા થયા. હવે 4 માંથી 8 જાય નહીં, ઉપર આવે 10 કો. 10 ની અંદર 4 ઉમેરું 14. 1 આગળથી 1 કાપી નાખવાનો એટલે 2. 14 માંથી 8 જાય 6 અને 2 માંથી 1 જાય 1. કેટલા જાંબુ બાકી રહ્યા? 16. ડિમ્પલ પાસે 62 રૂપિયા હતા. 39 રૂપિયાની ઢીંગલી ખરીદી. હવે ડિમ્પલ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? એમ કીધું છે.
2માંથી 9 જાય નહીં, ઉપર આવે 12, અહીંયા આવે 5, 12માંથી 9 જાય 3, 5માંથી 2 3 જાય 2. હવે ડીપલ પાસે 23 રૂપિયા બાકી રહ્યા. નિશા પાસે 34 બંગડીઓ છે. નિધિ પાસે 16 બંગડીઓ છે. નિધિ કરતાં નિશા પાસે કેટલી બંગડીઓ વધારે છે એમ કીધું છે. હવે 34 બંગડીમાંથી હું 16 બંગડી બાદ કરી દઉં તો આપણને ખ્યાલ આવી જાય કે કેટલી બંગડી વધારે છે. અહીંયા આવે 14, અહીંયા આવે 12, કેમ કે 4માંથી 6 જાય નહીં, ઉપર આવે 10 કહો, 10ની અંદર 4 ઉમેરું 14, 14માંથી 6 જાય 8, 3માંથી 1 ઓછો કરું 2, 2માંથી 1 જાય 1. કેટલી બંગડીઓ વધારે છે? 18. 15. 10 મણકાની માળા તથા છૂટા મણકા દોરી અને એમનો સરવાળો કરવાનો છે. તો 10-10ના મણકાની આવી 3 માળા બનાવી લેવાની, એટલે 30 થઈ ગયું. અને 2 પાછું 1 અહીં બનાવી લેવાની, અને 3 આ મણકા. ચલો 3 ને 2 5, વત્તા કેટલા? 3 + 1 4. અહીં કેટલી માળા થઈ? 1 2 3 4. અને આ કેટલા થયા મણકા? 1 2 3 4 5. એટલે આ 4 એટલે 4, અને આ એકમ 5 એટલે 5. આ 10-10ની છે, દશક એટલે આની અંદર 10 મણકા ફિટ કરેલા. એ રીતની આ માળા આપેલી છે. ત્યારબાદ 24ની અંદર 19 ઉમેરવાના. 9 ને 4 13, વધી પડી 1, 2 ને 1 3, 3 ને 1 4. 24 કીધા છે એટલે 2 આ અને 4 આ મણકા. ચલો 9, 1 2 3, એક મણકો, આ એક માળા અને 9 મણકા કીધા છે. 1 2 3 4 5 6 7 8 9. હવે જો 10 મણકા થઈ જાય ને એટલે એક માળા કેવી બનાવી દેવાની? વધારે બનાવી દેવાની. તો જુઓ, તો આ 4 અને નીચેથી હું લઈ લઉં 6, બની ગયું 10નું જૂથ. 1 2 3 4, 1 2 ને 3, 3 છૂટા દોરી દેવાના. ચલો 1 + 5 એટલે 6, 2માંથી 1 જાય 1. હવે આ 2 10-10ના અને 1 આ વાળો, અહીંયા 1 અને 5, 1 2 3 4 5, 1 2 3, 1 2 3 4 5 6, 1 2 3 4 5 અને 6. ત્યારબાદ 8 અને 2 10, વધી લાગી 1, 3 ને 1 4 ને 1 5, 1 2 3, 1 2 3 4 5 6 7 8, 8 એકમ છે. હવે 1 આ વાળો અને 2 આ વાળો. 1 2 3 4, 1 2 3 4. હવે 8 અને 2 10, તો આખી એક માળા બની ગઈ. 10 મણકાની તો માળા હોય, તો કેટલી બની? 1 2 3 4 અને 5. 7 ને 2 9, 3 + 4 એટલે 7, 1 2 3, 1 2 3 4 5 6 અને 7, 4, 1 2 3 4, 1 અને 2, 1 2 3 4 5 6 7 8 અને 9, 1 2 3 4 5 6 7 8 અને 9, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. 6 ને 5 11, વધી લાગી 1, 1 ને 1 2, 2 ને 2 4. અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 6, 1 2 3 4 5 અને 6, 1 2,
1 2 3 4 અને 5. 1 2 3 1 2 3. હવે અહીંયા આવ્યા 6 વત્તા 4. એક માળા ઓર થઈ ગઈ, 10 મણકા એટલે એક માળા થઈ, અને આ એમને એમ થઈ ગયા 41. તાળું મળી ગયું. 7 વત્તા 0 7, 2 ને 2 4, આ 2 અને 7 1 2 3 4 5 6 7, 1 અને 2 1 2 3 4 1 2 3 4 5 6 7, 5 ને 3 8, 3 ને 1 4. આ એક મણકાની એક માળા, 10 10ના મણકાની 1 2 3 4 5, 1 2 3 1 2 અને 3. કેટલા મણકા થયા? 8. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 1 2 3 4. 0 અહીંયા આવશે 5. 1 2 3 1 અને 2, 0 મણકા છે એટલે 0 મણકા તો આવશે નહીં. 1 2 3 4 5 થઈ ગયા. 5 દશક એટલે 50. ત્યારબાદ 10 મણકાની માળા ગણો તથા છૂટા મણકા દોરી અને બાદબાકી કરવાના. 33 મણકા ગણવાના. 33 કર્યા, 1 2 3 1 2 અને 3. હવે અહીંયા આવશે 16, પાછો એક મણકો અને અહીંયા 6. હવે જો અહીંયા 13, તો પહેલાં આ મણકામાંથી 13 મણકા રાખવાના. 1 એટલે 10 10ના અને 3 મણકા કાઢી નાખ્યા. હવે જો 6 મણકા આની અંદરથી કાઢ્યા, પછી ત્યારબાદ 3માંથી 1 ઓછો કરી નાખવો એટલે 2, 2માંથી 1 જાય તો 1, આ 2 ઉપર છેકો. હવે અહીંયા 1 વધ્યું અને કેટલા મણકા વધ્યા? 1 2 3 4 5 6 7 થઈ ગયા. 17 જવાબ. એવી જ રીતે 10 લઈએ એટલે મણકા ઉમેરવાના પણ આવે અને ગણવાના પણ આવે. ચાલો, 5માંથી 9 જાય નહીં, ઉપર આવે 15, અહીંયા આવે 2, 15માંથી 9 જાય, કેટલા વધે? 6, 2માંથી 1 જાય 1. ત્યારબાદ 16, 6માંથી 7 જાય નહીં, ઉપર આવે 10. 10ની અંદર હું 6 ઉમેરું, 16, અહીંયા આવે 1. હવે 16માંથી 7 જાય 9, 1માંથી 1 જાય 0, 6માંથી 2 જાય 4 અને 4માંથી 3 જાય 1. ત્યારબાદ 9માંથી 8 જાય 1 અને 4માંથી 2 જાય 2, 7માંથી 2 જાય 9, 5માંથી 2 જાય 3. ત્યારબાદ 3માંથી 7 જાય નહીં, ઉપર આવે 10. 10ની અંદર 3 ઉમેરું, 13, અહીંયા આવે 5, 13માંથી 7 કાઢવાના, 6 અને અહીંયા આવે 1. ત્યારબાદ 0માંથી 7 જાય નહીં, ઉપર આવે 10, અહીંયા આવે 5, 10માંથી 7 જાય 3, 5માંથી 2 જાય 3. જવાબ આવે 33. ચાલો ગૃહ કાર્ય કરીએ. 1. સરવાળો કરી સરખા જવાબવાળી જોડીઓ જોડો. તો પહેલાં આપણે આમનો સરવાળો કરી લેવાનો, એટલે આપણને ખ્યાલ પડે કે ક્યાં કેટલો સરવાળો આવશે. 4 ને 2 6, 2 ને 2 4, 6 ને 3 9, 2 ને 2 1 ને 1 2, 5 વત્તા 4 9, 3 2 વત્તા 1 3, 5 વત્તા 1 6, 2 વત્તા 1 3, 6 વત્તા 3 9, 2 વત્તા 2 4, 4 વત્તા 5 9, 2 વત્તા 2
4 4 વત્તા 2 6 2 વત્તા 1 3 5 વત્તા 1 6 2 વત્તા 2 4 5 વત્તા 4 9 2 વત્તા 2 સોરી 1 વત્તા 1 2 6 વત્તા 3 9 2 વત્તા 1 3. હવે જેની જોડીઓ સરખી થતી હોય એમની સાથે જોડી દેવાના. 46 તો 46 કાં છે? 29 તો 29 કાં છે? 39 એમને 39 સાથે જોડવાનો, 36 ને 36 સાથે જોડવાનો અને 49 ને 49 સાથે જોડવાનો. 7 વત્તા 8 15 વધી રાખીએ 1 1 વત્તા 2 3 વત્તા 1 4 અહીંયા 3 અહીંયા 4 7 4 2 વત્તા 2 4 5 વત્તા 2 7 1 વત્તા 2 3 5 વત્તા 2 7 2 વત્તા 2 સોરી 1 વત્તા 1 2 9 અને 6 15 15 નો 5 વધી લાગી 1 1 ને 1 2 વત્તા 1 3 3 વત્તા 4 7 2 વત્તા 1 3 8 વત્તા 7 15 વધી લાગી 1 2 3 9 અને 6 15 વધી પડી 1 અહીંયા 3 4 5 ને 2 7 2 ને 2 4 4 ને 3 7 1 ને 1 2. ચલો એમને જોડો 27 સાથે, આમને જોડો 35 સાથે, આમને જોડી દો 27 હવે 37 47 અને 45. ત્યારબાદ બીજું સરવાળા માટે ખૂટતા અંક મૂકી અને સંતુલન કરવાનું છે. 8 વત્તા 13 સોરી 18 વત્તા 13 કેટલા થાય? 31. 15 વત્તા 16 31. 16 વત્તા 13 29. હવે 29માંથી હું 14 કાઢું તો આ બંને સંતુલિત થઈ જાય, એ બંનેનો સરવાળો કરું એટલો જ આપણને શું મળે? એનો બાદબાકી. 9માંથી 4 જાય 5, 2માંથી 1 જાય 1. હવે 15 15 વત્તા હું 29 મૂકું તો કેટલો જવાબ આવે? 15. હવે 21 વત્તા 19 એટલે 40. 40માંથી હું 24 બાદ કરી દઉં. 0માંથી 4 ના જાય, ઉપર આવે 10 કો, અહીંયા આવે 3. 10માંથી 4 જાય 6, 3માંથી 2 જાય 1, અહીંયા કેટલા આવે? 100. ત્યારબાદ 14 વત્તા 19 એટલે 33. હવે હું 33માંથી 16 બાદ કરી દઉં. અહીંયા આવે 10 કો, 10ની અંદર હું 3 ઉમેરું 13, અહીંયા આગળથી કટ કર્યું અને 2 મૂક્યા. 13માંથી 6 જાય, કેટલા વધે? 7. 2માંથી 1 જાય 1. 17 વત્તા 16 એટલે કેટલા થાય? 33. ત્યારબાદ 56. હવે 56માંથી 34 બાદ કરી દઉં તો ખ્યાલ આવી જાય કેટલા ઉમેરું તો હું 56
મેળવી શકું. 56 માઇનસ 34, 6 માંથી 4 જાય 2, 5 માંથી 3 જાય 2, અહીંયા લખી કાઢું 22. ત્યારબાદ 27 પ્લસ 25 એટલે 52. હવે હું 52 માંથી 36 કાઢી દઉં તો આપણને ખ્યાલ આવે કેટલા ઉમેરું તો 52 થાય. અહીંયા આવે 10 કો, 10ની અંદર 2 ઉમેરું 12, અહીંયા આવે 4, 12 માંથી 6 જાય 6, 4 માંથી 3 જાય 1, 16, 16 વત્તા 36 એટલે 52. ચોસઠ, 64 માંથી હું 27 કાઢી નાખું એટલે જે જવાબ આવે એનો સરવાળો કરું તો અહીંયા 64 થાય. 4 માંથી 7 જાય નહીં, ઉપર આવે 10 કો, અહીંયા જ આવે 5, 6 માંથી 1 ઓછો કરું 5, 14 માંથી 7 જાય 7, 5 માંથી 2 જાય 3, અહીંયા આવે 37. 60 માઇનસ 28, 0 માંથી 8 ના જાય, ઉપર આવે 10 કો, અહીંયા આવે 5, 10 માંથી 8 જાય 2, 5 માંથી 2 જાય 3, અહીંયા આવે 32. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, બાદબાકી કરી સરખા જવાબવાળી જોડીઓ જોડો. તો હવે અહીંયા પહેલાં બાદબાકી કરી લેવાના. 2 માંથી હું 1 કાઢી નાખું તો 1, 3 માંથી 1 કાઢી નાખું તો 2, 7 માંથી 3 કાઢી નાખું તો 4, 4 માંથી 2 કાઢું 2, 9 માંથી હું 4 કાઢું તો 5, 4 માંથી 2 કાઢું 2, 2 માંથી 0 કાઢું 2, 4 માંથી હું 2 કાઢું તો 2, પછી 4 માંથી 1 કાઢું 3, 5 માંથી 3 કાઢું 2, 4 માંથી 1 કાઢું 3, હવે અહીંયા 4 માંથી 2 કાઢું 2, 3 માંથી 9 જાય નહીં તો દસકાવાળો છે, અહીંયા દસકો કરી લઈએ. અહીંયા આવે 13, અહીંયા આવે 4, 13 માંથી 9 જાય 4, 2 માંથી 2 જાય 2, અહીંયા આવશે 24. 3 માંથી 8 જાય નહીં, 53 માઇનસ 28, અહીંયા આવશે 13, અહીંયા આવશે 4, 8 અને 5 13, અહીંયા 25, અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, 21. 3 માંથી 1 જાય 2, 5 માંથી 3 જાય 2. હવે આમને 21 સાથે જોડી દઉં, આમને 24 સાથે, આમને 25 સાથે, અને 22 સાથે, 23 અને 23 સાથે. એવી જ રીતે 48 માંથી હું 22 બાદ કરું તો 26, 57 માંથી 28 બાદ કરું તો 29, 54 માંથી 24 બાદ કરું તો 30, 56 માંથી 29 બાદ કરું તો 27, 54 માંથી 24 બાદ કરું તો 28, 44 માંથી 15 બાદ કરું તો 29, 46 માંથી 16 બાદ કરું તો 30, 46 માંથી 18 બાદ કરું તો 28, 48 માંથી 21 બાદ કરું તો 27, 57 માંથી 31 બાદ કરું તો 26. હવે સરખી જોડીઓવાળા છે 26, 26, 29, 30, 30, 27 અને 28 સાથે જોડી દો. 4, બાદબાકી માટે ખૂટતા અંક મૂકી અને સંતુલન કરો.
73 માઇનસ 29 એટલે જવાબ આવે 44. 62 માઇનસ 18 એટલે જવાબ આવે 44. હવે 64 માઇનસ 16 તો જવાબ આવે 48. હવે 75 માઇનસ 48 એટલે મને ખબર પડે અહીંયા 26 બાદ કરું, 75માંથી હું 26 બાદ કરું તો મને જવાબ કેટલો મળે? 48. ત્યારબાદ 71 આપેલા છે, બરાબર. હવે 71માંથી હું 21 બાદ કરું તો જવાબ મળે મને 50. 83 માઇનસ 33 એટલે જવાબ મળે 50. હવે જો 57, અહીંયા નાની સંખ્યા છે, અહીંયા બી કેવી હતી? નાની સંખ્યા. હવે હું 57ની અંદર 39 ઉમેરી દઉં તો મને 96 જવાબ મળે. એનો બંનેનો સરવાળો કરી દઉં તો 96 જવાબ મળે. હવે હું 96માંથી 39 બાદ કરું તો જવાબ કેટલો મળે? 57. ત્યારબાદ હું 73ની અંદર હું કેટલા ઉમેરી દઉં? 9 તો જવાબ કેટલા આવે? 82. હવે 82 માઇનસ 9 કરું તો જવાબ કેટલો મળે? 73. હવે 84 માઇનસ 14 કરું તો જવાબ મળે 70. હવે 70ની અંદર હું ઉમેરી દઉં 28 તો અહીંયા જવાબ મળે 98. 98 માઇનસ 28 કરું તો જવાબ કેટલો મળે? 70. ત્યારબાદ 92 માઇનસ 73 તો મને 63. 92 માઇનસ 63. હવે જે જવાબ મળે એમાંથી હું 92માંથી બાદ કરું તો મને 63 જવાબ મળે. 92માંથી હું 29 બાદ કરું તો જવાબ મને કેટલો મળે? 63. ત્યારબાદ 83 માઇનસ 24 એટલે જવાબ કેટલો મળે? 63. હવે 81 છે, મોટી સંખ્યા છે, અહીંયા બી મોટી સંખ્યા છે તો બાદ કરી દેવાની. 68 અહીંયા આવશે 11, અહીંયા આવશે 7. 11માંથી 8 જાય, કેટલા વધે? 3. 7માંથી 6 જાય 1, અહીંયા આવશે 13. 81 માઇનસ 13 એટલે જવાબ કેટલો આવે? 68. કયો વિદ્યાર્થી કઈ બસમાં બેસશે? દાખલા ગણી અને જવાબને બસ સાથે જોડો. પહેલાં આપણે બધા જ દાખલા કરી લઈએ, પછી આપણા જવાબને આપણે ક્યાં જોડી દઈએ? બસ સાથે. 8 વત્તા 9 17 વધી લાગી 1, 4 ને 1 5 ને 1 6, 7 ને 2 9, 3 ને 1 4, એટલે બાદ 7 ને 7 14, પરંતુ અહીંયા 8 છે એટલે 15, 1 ઉમેરી દેવાનો, વધી પડી 1, 5 ને 2 7, 8 વત્તા 7 એટલે 15, વધી પડી 1, 3 ને 3 6 ને 1 7, 5 વત્તા 4 એટલે 9, 2 ને 2 4, 9 વત્તા 6 એટલે 15, અહીંયા 6 ને 1 7. હવે જો બાદ બાકી આપ્યા છે, 3માંથી 8 જાય નહીં, ઉપર આવે 10, 10ની અંદર 3 ઉમેરું 13, અહીંયા આવશે 8, 13માંથી 8 જાય 5, 8માંથી 1 જાય 7. ત્યારબાદ 8 માઇનસ 1 એટલે 7, 8માંથી 6 જાય, 8માંથી 2 જાય 6, 9માંથી 2 જાય 7 અને 9માંથી 3 જાય 6, અહીંયા આવશે 15, અહીંયા આવશે 8, 15માંથી 6 જાય 8, 15માંથી હું 6 કાઢું તો જવાબ આવે 9, અહીંયા આવશે 4. ચાલો હવે જોડીએ બધાને. 67 આમને 67 નંબરની બસ સાથે જોડી દઉં. વિદ્યાર્થી કઈ બસમાં બેસે એ જોવાનું છે. આમને 49 નંબરની બસમાં જોડી દઉં, આમને 75 નંબરની બસમાં જોડી દઉં, આને બી 75 નંબરની બસમાં જોડી દઉં, આને 49 નંબરની બસમાં જોડી દઉં, આને 75 નંબરની બસમાં જોડી દઉં,
આને બી 75 નંબરની બસમાં જોડી દઉં. આને 67 નંબરની બસમાં જોડી દઉં. આમને બી 67 નંબરની બસમાં જોડી દઉં. અને હું 49 નંબરની બસમાં જોડી દઉં. અને 49 નંબરની બસમાં. ત્યારબાદ 6 માંથી 1 જાય 5. એમ 9 માંથી 2 જાય 7. આને હું ક્યાં જોડી દઉં? 75 નંબરની બસમાં જોડી દઉં. દાખલા નંબર 6. દાખલા ગણો અને કોષ્ટકમાં છેકો. 8 ને 3 9 10 11. વધી પડી 1. 6 ને 1 7 ને 1 8. હવે 81 અહીંથી છેકી નાખવાના. 9 ને 9 18. વધી પડી 1. 3 ને 1 4 ને 1 5. પહેલાં દાખલા કરી લઈએ. કરતા જઈએ અને છેકતા જ જઈએ. 58. હવે અહીંયા આવે છે બાદ બાકી 10. આગળથી હું 1 ચેકી નાખું 7. 10 માંથી 7 જાય 3. 7 માંથી 6 જાય 1. કેટલા આવે? 13. ત્યારબાદ અહીંયા આવશે 13. અહીંયા આવશે 3. 13 માંથી 7 જાય કેટલા વધે? 6. અહીંયા આવશે 1. 16. ત્યારબાદ સરવાળો છે. 4 ને 3 7. 5 ને 4 9. 9 અને 9 માંથી 5 જાય. અહીંયા બાદ બાકી છે 97. પહેલાં ચેકી નાખીએ. 5 માંથી 9 જાય 4. 3 માંથી 2 જાય 1. 14. હવે 14 ને ચેકી નાખીએ. ત્યારબાદ ઉપર આવે 10 કેમ કે 3 માંથી 8 જાય નહીં. 10 ની અંદર 3 ઉમેરી દઉં 13. અહીં આવે 6. 13 માંથી 8 જાય 5. 6 માંથી 5 જાય 1. 8 ને 8 16. વધી પડી 1. 4 ને 1 5. 5 ને 3 8. 86. 15. ત્યારબાદ 7 ને 4 11. વધી પડી 1. 2 ને 1 3 ને 1 4. 41. 6 ને 6 12. વધી પડી 1 4. 42 ઉપર છેકો. ત્યારબાદ 8. 6 માંથી 8 જાય નહીં. ઉપર આવે 16. અહીંયા આવશે 6. 16 માંથી 8 જાય 8. 6 માંથી 4 જાય 6 માંથી 2 જાય 4. 48. 48 ઉપર છેકો. ત્યારબાદ 12. અહીંયા આવશે 7. 12 માંથી 9 જાય 3. 7 માંથી 4 જાય 3. 33. 8 વત્તા 4 12. વધી પડી 1. 4 ને 2 6 ને 1 7. અહીંયા આવશે 72. અહીંયા 10 અને અહીંયા 10 માંથી 1 જાય 9. 8 માંથી 1 જાય 7. 10 4. 10 માંથી 2 જાય 8. 4 માંથી 1 જાય 3. જવાબ આવે 38. હવે અહીંયા સરવાળો છે 2 ને 5 7. 2 ને 1 ને 1 2. 27 ઉપર છેકો. સરવાળો છે. અહીંયા આવશે 3. અહીંયા આવશે 7. 73. 8 માંથી 2 જાય 6. 3 માંથી 1 જાય 2. જવાબ આવે 26. 6 માંથી 1 જાય 6 માંથી 5 જાય 1. અને 9 માંથી 3 જાય 6. 61 પર છેકો.
6માંથી 9 જાય, અહીંયા આવશે 16, અહીંયા આવશે 5, 16માંથી 9 જાય 7, અહીંયા આવશે 4, જવાબ આવે 47 ઉપર છેકો. ત્યારબાદ 6 વત્તા 3 એટલે 9, અહીંયા 7, જવાબને જોડી દીધો 79 સાથે. 8 અને 4 12, વધી પડી 1, 6 અને 2 8, જવાબને જોડી દીધો 82 સાથે. હવે અહીંયા બાદ બાકી 3, 7માંથી 4 જાય 3, 3માંથી 2 જાય 1, અહીંયા આવશે 13, 6, 13માંથી 9 જાય 4, 6માંથી 4 જાય 2, જવાબ આવશે 24. 10 કહો, અહીંયા આવશે 8, 10ની અંદર 8 ઉમેરું તો 18, 18માંથી 9 જાય 9, અહીંયા મારી દેવાનો ચેકો, એક ઓછું કરી દેવાનું 29. 10 કહો અને 7, 6, 10માંથી 4 જાય 6, 7માંથી 3 જાય 4, 6 ને 5 11, વધી પડી 1, 5 ને 3 8, 9 ને 3 12, 7 અને 8, જવાબને જોડી લીધા 82 સાથે. હવે સરવાળા બાદબાકી કરેલ છે. ઘણી બધી મેં આગળ સરવાળા અને બાદબાકીની પ્રેક્ટિસ કરાવી. હવે દાખલા નંબર 8 ગણો અને જવાબ સાથે જોડો, જે તમે જોઈ શકો છો. 53 વત્તા 29, એમને હું જોડું, એમનો હું સરવાળો કરું તો જવાબ આવે 82, 96 માઇનસ 12, એમનો જવાબને હું આવે 84 સાથે જોડું. 45 વત્તા 32, જવાબ આવે 77. 90 માઇનસ 16, જવાબ આવે 74. 40 વત્તા 31, જવાબ આવે 71. 88 માઇનસ 21, જવાબ આવે 67. ત્યારબાદ 37 વત્તા 31, જવાબ આવે 68. 62 વત્તા 21, જવાબ આવે 83. 92 માઇનસ 12, 80. 46 વત્તા 35, જવાબ આવે 81. 89 માઇનસ 25, જવાબ આવે 64. 97 માઇનસ 18, 89. 57 વત્તા 21, 78. 91 માઇનસ 18, 73. 47 વત્તા 19, જવાબ આવે 66. 82 માઇનસ 17, 65. 35 વત્તા 37, 72. 87 માઇનસ 17, જવાબ આવે 70. 61 વત્તા 15, 76. 95 માઇનસ 20, 75. 85 માઇનસ 16, 69. 44 વત્તા 19, જવાબ આવે 63. હવે દાખલા ગણો. એક ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 69 રન બનાવ્યા અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા. બંનેએ મળીને કુલ કેટલા રન કર્યા? 9 વત્તા 6 15, વધી પડી 1, 7 ને 2 9. બંનેએ મળીને કુલ 95 રન બનાવ્યા. મીનાએ એક મેળામાં મીનાએ 38 બેગ વેચી. બીજા દિવસે તેણીએ 17 બેગ વેચી. મીનાએ કુલ કેટલી બેગ વેચી? કુલ આવે એટલે શું કરી દેવાનો? સરવાળો. 8 વત્તા 7 15, વધી પડી 1, 5, જવાબ આવે 55. એક બાગમાં ગુલાબના 43 ફૂલ હતા. માળીએ તેમાંથી 14 ફૂલ ચૂંટી લીધા. હવે બાગમાં કેટલા ગુલાબના ફૂલ બાકી રહ્યા? કીધું છે એટલે શું આવે? બાદબાકી. 13 અને અહીંયા આવશે 3. 13માંથી 4 જાય 9, 3માંથી 2 જાય 3માંથી 1 જાય 2. નેહાની ઉંમર 22 વર્ષની છે અને તેની માતાની ઉંમર 51 વર્ષની છે. નેહાની માતા તેના કરતાં કેટલા વર્ષ મોટી છે? 51માંથી 22 બાદ કરો. 10ની અંદર 1 ઉમેરો 11, અહીંયા આવે 4. 11માંથી 2 જાય 9, 4માંથી 2 જાય 2. એક ભરવાડ પાસે 73 ઘેટા હતા. તેમાંથી 44 ઘેટા વેચી દીધા. હવે તેમની પાસે કેટલા ઘેટા બાકી રહ્યા એટલે શું આવે? બાદબાકી.
3માંથી 4 જાય નહીં, ઉપર આવે 13, અહીંયા આવે 6, 13માંથી 4 જાય 9, 6માંથી 4 જાય 2, જવાબ આવે 29. ત્યારબાદ ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરી ખાલી સ્થાન પૂર્ણ કરો. 30 વત્તા 20 એટલે 50, 30 વત્તા 20 એટલે 50, 50 માઇનસ 30 એટલે 20, અને 50 માઇનસ 20 એટલે 30. 10 વત્તા 20 એટલે 30, 20 વત્તા 10 બરાબર 30, 30 માઇનસ 20 એટલે 10, અને 30 માઇનસ 10 એટલે 20. ત્યારબાદ 80 વત્તા 20 બરાબર 100, 20 વત્તા 80 બરાબર 100. હવે 100 માઇનસ 80 બરાબર 20, અને 100 માઇનસ 20 બરાબર 80. હવે જો આની અંદર 5 ને 3 8 સરવાળો કરવાનો, 6 ને 3 9, 6 ને 8 14, 9 ને 8 17, 9 ને 14 13, 17 વત્તા 13 એટલે 40. એવી રીતે 6 ને 4 10, 4 ને 3 7, 3 વત્તા 8 એટલે 11, 10 વત્તા 7 17, 7 વત્તા 11 18, અને 17 વત્તા 18 એટલે 35. ત્યારબાદ 1 વત્તા 4 એટલે 5, 4 વત્તા 7 એટલે 11, 7 વત્તા 3 એટલે 10. એવી જ રીતે અહીંથી કરવાનું. 37 માઇનસ 16 એટલે 21, એવી રીતે 50 માઇનસ 24 એટલે 26. હવે 26 માઇનસ 11 એટલે 15, 24 માઇનસ 11 એટલે 13, 15 માઇનસ 9 એટલે 6, 11 તો અહીંયા આપેલા જ છે, 6 ને 5 11, 24 માઇનસ 11 એટલે 13. હવે 13 માઇનસ 5 એટલે 8. હવે જો બધી બાજુથી સરવાળા કરવાના છે. 9 ને 3, 3 વત્તા 9 એટલે 12, 9 વત્તા 6 એટલે 15, 5 વત્તા 6 એટલે 11, 3 વત્તા 5 એટલે 8. એવી રીતે 1 વત્તા 4 એટલે 5, 1 વત્તા 8 એટલે 9, 8 વત્તા 6 એટલે 14, અને 4 વત્તા 6 એટલે 10. હવે જો અહીંયા 10 9 12 અને 13 આવો આપેલું છે, તો મેં કર્યો 8 વત્તા 2 એટલે 10, 8 વત્તા 1 એટલે 9, 1 વત્તા 11 એટલે 12, 2 વત્તા 11 એટલે 13. અહીંયા તમારું ચેપ્ટર નંબર 6 પૂરું થાય છે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.